તો 13 દેશોના શિક્ષણ મંત્રી અને મહાનુભાવો ગુજરાતની મુલાકાતે છે। ત્યારે તમામ લોકો વર્લ્ડ બેંકની ટીમ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી। વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં 13 દેશોના શિક્ષણ મંત્રી અને મહાનુભાવોએ બેઠક કરી હતી। આ પ્રસંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્વપ્ન છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડેલ વિશ્વમાં હોય, જેવા જોવા માટે આજે વર્લ્ડ બેંક દ્વારા 13 દેશોના શિક્ષણ મંત્રી, 4 દેશના પ્રતિનિધિ ગુજરાત આવ્યા છે। વર્લ્ડ બેંક દ્વારા કરેલા સહયોગે આપણે એનું સારી રીતે અમલીકરણ કરીએ। સાથે જ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ ગુજરાતના મોડેલની પ્રશંસા કરી છે। વિશ્વના બીજા દેશો વિદ્યા સમીક્ષા કેન્દ્રનો અમલીકરણ કરે તે આજની મુલાકાતનો મુખ્ય હેતુ છે। તેમજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ જણાવ્યું હતું કે ઇન્ડિયા સમિટ એજ્યુકેશનનો કાર્યક્રમ છે, જે દેશ લેવલે દિલ્હીમાં યોજવામાં આવ્યો હતો, જેમાં 20થી વધુ દેશો સહભાગી બન્યા હતા। એના ભાગરૂપે ગુજરાતમાં વર્લ્ડ બેંક દ્વારા કાર્યક્રમ યોજાયો છે। આજે વર્લ્ડ બેંકના ગ્લોબલ ડિરેક્ટર લુઈ તેમની ટીમ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે આવ્યા। વિદ્યા સમીક્ષા કેન્દ્રની દરેક વસ્તુનો નિરીક્ષણ તેઓ કરશે। અન્ય રાજ્યોમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બને તેવો આપણો હેતુ રહ્યો છે। આજ રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે ને એનો એક ડ્રીમ્સ છે કે એક વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવું એક મોડેલ હોય અને જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ કામગીરી કરતી હોય। વર્લ્ડ બેંકે આપણે આ લોન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રની, ત્યારે એ લોનના સદુપયોગ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી શાળાઓ અને જે ડેવલપિંગ કરી રહ્યા છે, આ તમામ ખૂબ સુંદર રીતે કામગીરી થઈ રહી છે। એ હેતુ છે વર્લ્ડ બેંક દ્વારા બીજા 13 કન્ટ્રીના આજે પ્રતિનિધિઓ અને 4 કન્ટ્રીના શિક્ષણ મંત્રીઓ જ્યારે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે વર્લ્ડ બેંક એક મોડેલ ગુજરાતની અંદર બનેલું આ મોડેલ તમે પણ આવા વિકસિત દેશોની અંદર શિક્ષણ ક્ષેત્રની કામગીરી કરવી જોઈએ એ એક પ્રેક્ટિસ મોડેલ તરીકે અહીંયા એમને જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું છે, ત્યારે આ 13 દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એક ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ અને વર્લ્ડ બેંક પણ આ બાબતમાં જે એમણે આપને સહયોગ કર્યો છે એનું ખૂબ સારી રીતે અમલીકરણ થયું છે। વર્લ્ડ બેંકના આ કાર્યક્રમ છે, જે વિષય છે એ મારે આપને ધ્યાન પર મૂકવો છે કે આજે ઇન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્સચેન્જનો કાર્યક્રમ પૂરા દેશ લેવલે દિલ્હી મુકામે હતો અને એમાં 20થી વધુ દેશોના લોકોમાં સહભાગી બન્યા છે। પણ એના ભાગરૂપે આજે આ વર્લ્ડ બેંકની પૂરી ટીમ અને અન્ય દેશોના શિક્ષણ મંત્રીશ્રીઓ, શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવો, સાહિત્યકારો, અધિકારીશ્રીઓ આજે અહીંયા આપણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે ગુજરાતમાં જે ચાલે છે, જેનો સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ વિઝન અને મિશન જે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ, બધાને સાથે લઈને દરેકને શિક્ષણ પ્રાપ્ત થાય, એ હેતુથી આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની જે સ્થાપના થઈ છે ને એમાં આજે ગ્લોબલ ડિરેક્ટર, વર્લ્ડ બેંકના જે ગ્લોબલ ડિરેક્ટર જે છે શ્રીમાન લુઈ પણ આજે પધારી એમની ટીમ સાથે એ પધાર્યા છે, આજેની મુલાકાતે આવે છે।